હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. બહાર મસ્ત મજાનો વરસાદ આવી રહ્યો હોય તો શું ખાવાની ઈચ્છા થાય? દાળ વડા છે, ભજીયા છે, ગોટા છે. ગરમા ગરમ આવા ભજીયા ખાવાની બહુ જ મજા આવી જતી હોય છે. અને આવી વાનગી જો સામેથી મળી જાય તો આહા જલસો પડી જાય. તો આજે આપણે ગોટા બનાવી લઈશું. એનું કારણ છે કે હંમેશા એવું કરતા હોય કે દાલવડાનું ખીરું આપણે બહારથી લાવતા હોઈએ, પછી ભજીયા તો ઇઝીલી ઘરે બની જતા હોય, પણ ગોટા જ્યારે પણ બનાવવા હોય ને ત્યારે એવું થાય કે ના ના આવા બહાર જેવા ગોટા તો ઘરે નથી બનતા, એટલે એ તો આપણે બહારથી ડાયરેક્ટ તૈયાર જ લાવતા હોઈએ છીએ. તો આજે હું તમને બહાર જેવા જ ગોટા ઘરે કેવી રીતે બને એ હું બતાવવાની છું. બહુ જ ઇઝી છે. ખાલી એમાં ખીરું કેમ બનાવવું અને એમાં મસાલા શું કરવા ને એ ખૂબ જ અગત્યનું છે. અને ખીરું બનાવવાની જે પ્રોસેસ છે એ થોડી અલગ છે. એટલે જો તમે આ રીતથી ખીરું બનાવશો ને તો તમારા ગોટા એકદમ બહાર જેવા જ તૈયાર થવાના છે. હવે બહુ વાતો નથી કરવી અને વાતોના ગોટા નથી વાળવા. આપણે તો ફટાફટ ગોટા જ બનાવી લઈએ અને પછી જલસો પાણી લઈએ. ગોટા માટેનું ખીરું તૈયાર કરી લઈએ. ગોટા માટે જ્યારે પણ તમે ખીરું તૈયાર કરતા હો ત્યારે આપણે લોટ લઈએ અને એની સાથે બધા મસાલા ઉમેરી અને પાણી ઉમેરીને ખીરું તૈયાર કરતા હોય છે. પણ આજે આ ખીરું એકદમ અલગ રીતે બનાવવાનું છે અને આ ખીરું બનાવ્યા પછી તમારા ગોટા એકદમ બહાર જેવા જ તૈયાર થવાના છે. હવે એના માટે સૌથી પહેલા આપણે પા કપ દહીં લઈશું. થોડું ખટાશ પડતું દહીં લેવાનું છે. ઘણા લોકો દૂધથી પણ ગોટાનું ખીરું જે છે એ તૈયાર કરતા હોય છે, પણ અત્યારે આપણે દહીંથી કરી રહ્યા છીએ. એની સામે 1 ટેબલ સ્પૂન તેલ લઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. દહીં અને તેલ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે એની અંદર મસાલા કરી લઈશું. 1 ટીસ્પૂન અધકચરા ક્રશ કરેલા ધાણા છે, આખા ધાણા છે જેને મેં અધકચરા ક્રશ કરી લીધા છે, એ ઉમેરીશું. ગોટામાં આનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. એ જ રીતે 1/2 ટીસ્પૂન અધકચરા ક્રશ કરેલા મરી છે જે ઉમેરીશું. આમાં તમે મરીનો પાવડર નથી લેવાનો. મરીનો પાવડર લઈશું ને તો એનો સ્વાદ પણ અલગ આવશે અને એના કારણે એનો કલર પણ થોડો ડાર્ક થઈ જશે. 1 ટીસ્પૂન વરિયાળી ઉમેરીશું. વરિયાળીનો સ્વાદ પણ ગોટામાં બહુ જ સરસ લાગે છે. 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર લઈશું. 1 ટીસ્પૂન ધાણા જીરું લઈશું. 1/2 ટીસ્પૂન હિંગ ઉમેરવાની છે. હિંગનો સ્વાદ બહુ જ સરસ લાગે છે ગોટામાં, એટલે હિંગ વ્યવસ્થિત રીતે ઉમેરવાની છે. અને 1 ટીસ્પૂન હળદર ઉમેરીશું. 5 ટીસ્પૂન ગરમ મસાલો લઈશું. 2 ટીસ્પૂન મીઠું ઉમેરીશું. હવે આ મિશ્રણને મિક્સ કરી લેવાનું છે. બધા જ મસાલાને એકદમ સરસ રીતે દહીં સાથે મિક્સ કરી લેવાના છે. આપણે જ્યારે પણ ગોટા બનાવતા હોય ને ત્યારે એવું થાય કે બહાર જેવા ગોટા જરાય નથી બનતા અને ઘરે એનો સ્વાદ જરાય સરસ નથી આવતો. પણ જો તમે આ રીતે ગોટા તૈયાર કરશો તો તમારા ગોટા એકદમ સરસ તૈયાર થશે. 1 ટીસ્પૂન ખાંડ ઉમેરીશું. ખાંડ જો તમને ગમતી હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો. સરસ રીતે મિક્સ કરી લઈશું. અને આપણે હંમેશા એવું થાય કે જ્યારે પણ ગોટા બનાવવાના હોય ને ત્યારે ગોટાનો લોટ બહારથી લઈ આવીએ અને એમાં દૂધ અને પાણી મિક્સ કરી અને ગોટા બનાવી લેતા હોય છે. પણ હવેથી તમે આ રીતે જો ગોટા બનાવશો તો એકદમ સરસ બહાર જેવા જ ગોટા તૈયાર થશે. હવે ચપટી સોડા ઉમેરી લઈશું. હવે એમાં 1 કપ ચણાનો લોટ ઉમેરીશું. ત્યારે મેં જે બધા મસાલા લીધા છે એ પ્રમાણે 1 કપ મેં ચણાનો લોટ લીધો છે. અને જે ગોટા હોય છે એ હંમેશા કરકરા હોય છે, એટલે એના માટે આપણે સોજી ઉમેરીશું. જો તમને ગમે તો તમે સોજીની જગ્યાએ જે ચણાનો કરકરો લોટ છે એ પણ ઉમેરી શકો છો. અત્યારે આપણે 1/4 કપ સોજી લઈ રહ્યા છીએ. થોડું પાણી ઉમેરી લઈશું જેથી કરીને ખીરું સરસ તૈયાર થઈ જાય. ગોટાનું જે ખીરું છે એ મીડિયમ ઘટ્ટ ખીરું તૈયાર કરવાનું છે. એકદમ પતલું પણ નહીં અને બહુ જ ઘટ્ટ પણ નહીં, એ રીતનું ખીરું તૈયાર કરવાનું છે. જુઓ અત્યારે આપણે આ રીતનું ખીરું તૈયાર કરી રહ્યા છીએ. હવે જે સોજી છે એ થોડું પાણી એબ્સોર્બ કરશે અને એના કારણે ઉપરથી ફરીથી આપણે લગભગ 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરવું પડશે. અત્યારે આ ખીરું તૈયાર થઈ ગયું છે. એને લગભગ આપણે અડધો કલાક માટે રેસ્ટ આપી દઈશું, જેથી કરીને મસાલા એકદમ સરસ રીતે ચડી જાય અને સોજી છે એ પણ સરસ રીતે ફૂલી જાય.
ગોટા માટેનું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને ખીરું પણ આપણે ચેક કરી લઈએ. જુઓ, તમે જોઈ શકો છો કે આ ખીરું છે એકદમ ઘટ્ટ થઈ ગયું છે. એટલે હવે આની અંદર આપણે થોડું પાણી ઉમેરીશું, લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું. જુઓ, હવે ખીરુંની જેવી કન્સિસ્ટન્સી આપણે જોઈએ છે એવી મળી ગઈ છે. હવે આની અંદર આપણે ફરીથી ચપટી સોડા ઉમેરીશું. એકવાર તો આપણે સોડા ઉમેરેલો જ છે, પણ અત્યારે આપણે ચપટી સોડા ઉમેરવાની છે અને એની સાથે ગરમ કરેલું જે તેલ છે એ 1 ચમચી જેટલું ઉમેરીશું. બરાબર મિક્સ કરી લઈશું. એકદમ સરસ રીતે ફીણી લેવાનું છે. જો આ રીતનું ખીરું તૈયાર કરવાનું છે. તમે જોઈ શકો છો ને કે થોડું ઘટ્ટ ખીરું છે, મીડિયમ ઘટ્ટ ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આ ખીરામાંથી મસ્ત મજાના ગરમા ગરમ ગોટા ઉતારી લઈશું. ગોટા ઉતારવા માટે સૌથી પહેલા હાથને ભીનો કરી લેવાનો છે, પાણીવાળો કરી લેવાનો છે. પછી આ રીતે લોટ લેવાનો છે અને પછી આ રીતે ગોટા મૂકવાના છે. હવે એના પહેલા આપણે સૌથી પહેલા તો તેલ ચેક કરી લઈશું કે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. હજી થોડું વધારે ગરમ કરવાનું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે ગોટા ઉતારી લઈશું. જો આ રીતે ગોટા ઉતારી લેવાના છે. એકદમ મસ્ત ફૂલી જાય છે. તમે જોઈ શકો છો કે જ્યારે પણ તેલમાં જાય છે અને તરત જ એકદમ સરસ ફૂલી જાય છે. હવે ફ્લેમ સ્લો કરી નાખશું અને ધીમા તાપે એને સરસ રીતે અંદરથી ચડવા દેવાના છે. જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગોટા ફૂલી ગયા છે અને આ ગોટા ગરમા ગરમ ગોટા બહુ જ સરસ લાગે છે. એકદમ ફૂલેલા અને એકદમ સોફ્ટ અંદરથી બને છે અને સ્વાદ તો એનો બહુ જ સરસ છે. મીડિયમ ફ્લેમ પર હવે આપણે એને તળી લઈશું. જો ગોટા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. બહારથી એકદમ સરસ ક્રિસ્પી દેખાઈ રહ્યા છે અને અંદરથી સોફ્ટ છે. તો ગોટા આ રીતે તૈયાર કરી લેવાના છે. હવે એને પ્લેટમાં લઈ લઈશું. આ રીતે બીજા ગોટા પણ તૈયાર કરી લઈશું. ગરમા ગરમ ગોટા તૈયાર છે, એને સર્વ કરી લઈએ. એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થયા છે અને અંદરથી એકદમ સરસ સોફ્ટ થઈ રહ્યા છે. વરસાદની સિઝન હોય અને એમાં જો આવા ગરમા ગરમ ગોટા મળી જાય તો જલસો પડી જાય. એની સાથે મરચા સર્વ કરીશું.